વસ્તી ગણતરી 2027ની શરૂઆત થઈ ગઈ છે। દેશની આ મહત્વની પ્રક્રિયા 2 તબક્કામાં પૂર્ણ થશે। પ્રથમ તબક્કો 1 જૂનથી 30 જૂન 2026 દરમિયાન યોજાશે, જેમાં ગણતરીદારો ઘરે ઘરે જઈને મકાન અને પરિવાર સંબંધિત માહિતી એકત્રિત કરશે। ત્યારબાદ બીજો તબક્કો 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન યોજાશે, જેમાં મુખ્ય વસ્તી ગણતરી સાથે દેશના ઇતિહાસમાં પ્રથમવાર સત્તાવાર જાતિ ગણતરી પણ કરવામાં આવશે। આ વખતે જનગણના સંપૂર્ણ રીતે ડિજિટલ રીતે કરવામાં આવી રહી છે। તમારા ઘરમાં કેટલા સભ્યો રહે છે, પીવાના પાણીની સુવિધા, શૌચાલય, રસોડું, વીજળી, મોબાઈલ, ટીવી, લેપટોપ અને ઇન્ટરનેટ જેવી સુવિધાઓ વિશે કુલ 33 સવાલો પૂછવામાં આવશે। ખાસ વાત એ છે કે પ્રથમવાર ઘરમાં ઇન્ટરનેટ છે કે નહીં, સ્માર્ટફોનનો ઉપયોગ થાય છે કે નહીં અને ઘરમાં કયું અનાજ સૌથી વધુ વપરાય છે તેની માહિતી પણ લેવામાં આવશે। પરંતુ એક વાત ખાસ યાદ રાખજો કે જનગણના દરમિયાન તમારી આવક, મહિનાની કમાણી, બેંક બેલેન્સ, બેંક ખાતા નંબર, એટીએમ વિગતો કે ઓટીપી વિશે કોઈ માહિતી પૂછવામાં આવતી નથી। તેમજ આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા અન્ય કોઈ ઓળખપત્ર બતાવવાની પણ જરૂર નથી। જો કોઈ આવી માહિતી માંગે તો સતર્ક રહેજો।